જગમગો આજે આપણે પ્રમેય 6.1 6.2 ને પછી સમય રહે તો 3 દાખલા આપણે કરવાના છીએ. હવે મારામાં તમારામાં ખુલી ગયું. ઓકે ચલો મજા આવી. હાલો અત્યારે આપણે ભણવાનું શરૂ કરી દઈએ, નકર પછી આપણું પૂરું નહીં થાય. ચલો રેડી છો બધા લેક્ચર શરૂ કરવા માટે? મને લોકો બધા જય હિન્દ જય હિન્દ જય હિન્દ જય હિન્દ ફટાફટ અને કોમેન્ટમાં લખો એ હાલો કેમ છો ડિયર સ્ટુડન્ટ. શરૂઆત કરીએ છીએ આપણે સ્વાધ્યાય પ્રમેય સ્વાધ્યાય પ્રમેય 6.1 ની. હાલો બકુડા વેરી ગુડ. ચલો હવે આ પ્રમેય જે છે ને એ એક્ઝામમાં આપણને 4 માર્ક્સમાં સૌથી વધારે વખત પૂછાય છે. બોર્ડની અંદર પણ પૂછાઈ ગયો છે, તમને પ્રથમ પરીક્ષામાં પણ પૂછાશે, નવમાસિકની એક્ઝામમાં પૂછાશે 6.1 ને 6.2. પણ વધારે પડતો અગર બે પ્રમેયમાંથી એક પ્રમેયનો પ્રેફરન્સ આપવામાં આવે તો 6.1 સૌથી વધારે પૂછાય છે. 6.2 થોડોક ઓછો પૂછાય છે, હે ને? તો કરવાના બે, બરાબર ને? પણ પછી એવું ન થાય કે તમે 6.1 જ કર્યો અને તમારે થપ્પો થઈ જાય 6.2 નો કર્યો હોય. તો આજે બે પ્રમેય કરાવું છું, ધ્યાન રાખો. પ્રમેય 6.1 જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલ રેખા બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે. આ ત્રિકોણ છે, એને આ એક બાજુ છે BC, એને સમાંતર દોરેલ રેખા કઈ છે DE. એ બાકીની બે બાજુને એટલે કે આ AB ને અને AC ને ભિન્ન બિંદુમાં છેદે છે. એટલે કે અહીંયા બિંદુ D અને બિંદુ E માં શું કરે છે? છેદે છે. તો આપણે શું સાબિત કરવાનું છે? તો તે બાજુઓ પર કપાતા રેખાખંડ તે બાજુના સમપ્રમાણમાં વિભાજન કરે. સમપ્રમાણમાં વિભાજન કરે એટલે દીકરા શું થાય? AD ના છેદમાં DB અને AE ના છેદમાં EC. તમારે આ પ્રમેય યાદ કરવા માટે માત્ર એટલું જ યાદ રાખવું, મેરે સામને વાલી ખિડકી મેં એક ચાંદ કા ટુકડા રહેતા હે. મજો આવશે, હે ને? તો દીકરાઓ આ જે છે બિંદુ D અને બિંદુ E. ઓકે, તો હવે પેલા પક્ષ લખીએ. પક્ષ કેવી રીતના લખશું? જગમગો પક્ષ. સાવ ઈઝી છે હો ભાઈ. પછી હું તમને સાબિતી માત્ર 2 મિનિટમાં પ્રમેય પૂરો. પક્ષ ત્રિકોણ ABC માં આપણે લખશું BC સમાંતર DE છે, બરાબર? BC સમાંતર DE છે. આવડી આ બે રેખા કેવી છે? સમાંતર છે. જે AB ને D માં અને AC ને E માં છેદે છે. AC ને E માં છેદે છે. લ્યો ભાઈ, પૂરું થઈ ગયું, પૂરું થઈ ગયું. આ પક્ષ સમજાઈ ગયું બધાને? મને કોમેન્ટમાં આન્સર પક્ષ સમજાઈ ગયું? બસ પૂરું થઈ ગયું. આ પક્ષ એટલે એવું લખવાનું. ત્રિકોણ ABC માં BC સમાંતર DE જે AB ને D માં ને AE ને AC ને E માં છેદે છે. હાલો ડન થઈ ગયું દીકરાઓ. હાલો જગમગો લખો ઝડપથી. જગમગો જગમગો જગમગો, હે ને? બહુ ઈઝી છે, કાંઈ અઘરું નથી. તમારે પ્રમેય યાદ રાખવા માટે ખાલી એટલું જ યાદ રાખવાનું છે. સરસ મજાનું ગીત. કયું ગીત છે ભાઈ? મેરે સામને વાલી ખિડકી મેં એક ચાંદ કા ટુકડા રહેતા હે. હે ને? ગીત તો આવડે ને બધાને? કેટલા લોકોને ગીત આવડે છે? કોમેન્ટમાં આન્સર, હે ને? જે લોકોને, હજી એક વખત કહું છું, જે લોકોને આવડું આ ગીત આવડી ગયું ને પ્રમેય આવડી જાય. મેરે સામને વાલી ખિડકી મેં એક ચાંદ કા ટુકડા રહેતા હે. કઈ રીતે? હાલો જોઈએ. ચલો રેડી છો? તો આ પક્ષ થઈ ગયું બેટા. હજી એકવાર સમજાવી દઉં છું. કોકે મને લખ્યું કે ફરીથી સમજાવો. હજી એકવાર ફરીથી સમજાવી દઉં છું. ત્રિકોણ ABC માં BC સમાંતર DE જે AB ને D માં અને AC ને E માં છેદે છે. બહુ ઈઝી છે બાપલિયાઓ. આ કાંઈ એટલે કાંઈ અઘરું નથી. હવે સાધ્ય એટલે જે આપણે સાબિત કરવું છે એ. તો એનામાં તમારે એટલું જ યાદ રાખવાનું, અડધું 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 અડધું. અડધું એટલે AD એના છેદમાં બીજું અડધું એટલે DB, બરાબર? આ અડધું એટલે AE એના છેદમાં આવડું અડધું એટલે EC. હાલો ડન છે? હાલો ડન છે બકુડાવ? હાલો ડન છે બકુડાવ? હાલો આન્સર 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 આન્સર. દિલ કા દરિયા. પણ એ નથી ગાવાનું ભાઈ, આ તો નવું ગીત શરૂ કરે. હાલો હજી એક વખત. શું યાદ રાખવાનું? AD ના છેદમાં DB, AE ના છેદમાં EC. હવે જગતની માલિકા મારા વિદ્યાર્થી મિત્રો આપણે સાબિત કરશું, હે ને? તો અહીંયા આવશે સાબિતી. કેવી રીતના કરવાનું? કઈ નહીં. સાબિત કરવા માટે આપણે અહીંયા D થી લંબ દોરીએ છીએ. D થી લંબ દોરીએ છીએ આપણે. સરસ મજાનો એનું નામ આપી દઈએ M, અહીંયા નામ આપી દઈએ N. હવે આ લખવાનું કે ભાઈ DM લંબ AC છે. લંબ એટલે કાટખૂણો હોય, બરાબર ને? તો અહીંયા લખું છું DM લંબ AC અને EN લંબ AB દોરો. EN લંબ AB દોરો. હાલો, હે ને? છેલ્લું વાક્ય પ્રમેય પૂરો. છેલ્લું વાક્ય શું છે? તો કે DC અને BE જોડો. વાર્તા પૂરી થઈ ગઈ, પ્રમેય પૂરો, બરાબર ને? શું છે? DC અને BE જોડો. હવે કાંઈ અઘરું નથી હો ભાઈ.
હવે કઈ અઘરું નથી, બસ એટલું આવડી ગયું ને પ્રમેય આવડી ગયો, કારણ કે હવે તો ગીત જ છે, મેરે સામને વાલી ખિડકી મેં એક ચાંદ કા ટુકડા રહેતા હે, બસ એટલું કરો એટલે જગમગ. હાલો ડન છે, ડન છે દીકરાઓ, ડન છે, ડન છે, રેડી રેડી રેડી. બોર્ડ એક્ઝામમાં આવશે. હા 6.2 પ્રમેય પૂછાઈ શકે બેટા, પણ 6.1 સૌથી વધારે વખત પૂછાનો છે. હજી એક વખત બેટા આપણે શું કર્યું, ડીએમ લંબ દોર્યો એસી, ઈએન લંબ દોર્યો એવી. પછી આપણે શું કર્યું ભાઈ, તો કે આપણે બે લાઈન જોડી, ડીસી ની લાઈન જોડી અને કોની લાઈન જોડી, બીઈ ની લાઈન જોડી. ઓકે દીકરાઓ, આ આપણું થઈ ગયું પક્ષ સાબિતી. હવે કઈ નહીં, હવે ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર લખો એટલે જગો મગો. ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર શું છે, હે ને, તો અહીંયા છે ને ત્રિકોણનું ક્ષેત્રફળ શું છે, ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ. હાલો ડન છે. હવે આ આપણે 4 વખત સૂત્ર લખવાનું છે, 4 ત્રિકોણ લેવાનું છે. તો આપણે પહેલા શું સાબિત કરવું છે, એ ડી ના છેદમાં ડીબી, આવડું આ સાબિત કરવું છે. તો અહીંયા પહેલા આપણે લખી નાખીએ ત્રિકોણનું નામ. ત્રિકોણનું નામ કેમ લખવાનું એ સમજો. ત્રિકોણ એ ડી અને ત્રિકોણ ડીબી. હવે આ એ ડી છે ને ગીત ગાય છે. શું ગીત ગાય, मेरे सामने वाली खिड़की में एक चांद का टुकड़ा रहता है. तो डी के सामने वाली खिड़की में चांद का टुकड़ा कौन सा रहता है भाई, ई रहता है ना. हाँ डी गीत गाय છે. હું ગીત ગાય, मेरे सामने वाली खिड़की में एक चांद का टुकड़ा रहता है. તો બકુડા આવો, અહીંયા ડી ની સામે કોણ છે, ઈ છે, હે ને. તો આપણે આ ત્રિકોણના નામમાં પાછળ પૂછડામાં ઈ લગાડી દેવાનું. લ્યો ભાઈ, ત્રિકોણનું નામ થઈ ગયું, હે ને, હે ને. હાલો ડન ભાઈ, ડન. હાલો ડન, ડન છે, ડન છે, ડન છે. ઉદાહરણ 7 કરાવવાનું છું. ઉદાહરણ 7 લઈ લીધું છે, ઈ આઈએમપી છે બેટા, લઈ લીધું છે, ચિંતા નહીં કરતો. ઉદાહરણ 7 કરાવું છું. ડન છે દીકરા. ઓકે, કોણ ગીત ગાય છે, ડી ગીત ગાય છે. मेरे सामने वाली खिड़की में एक चांद का टुकड़ा रहता है. डी के सामने कौन रहता है, ઈ. તો ઈ લખી નાખ્યો. હવે કઈ નહીં, લખી નાખવાનું 1/2 પાયો કોને, તો પેલું બે નામ છે ને પાયો એ ડી. ઓકે, વેદ કોણ, વેદ તો કે ઈ ની લાઈન ક્યાં લગી જાય, તો કે ઈ ની લાઈન જાય એન સુધી, તો ઈ એન વેદ થઈ ગયો. ઓકે, એને 1/2 એમ નામ. પાયો, પાયો કોણ, તો કે પેલા બે પાયો ડીબી ગુણ્યા ઈ. ઈ નો વેદ ક્યાં લગી, તો કે ઈ એન સુધી. ટંટણાણ. ઓકે બકુડા. હવે આપણે શું કરશું મારા દીકરાઓ, આને અંશ અને છેદમાં ઠપકારવાના. ક્યાં મૂકવાના, અંશ અને છેદમાં, એટલે પરિણામ એક મળી જાય. ત્રિકોણ એ ડી ઈ એના છેદમાં ત્રિકોણ ડી બીઈ બરાબર 1/2 ગુણ્યા એડી ગુણ્યા ઈ એન ના છેદમાં 1/2 ગુણ્યા ડીબી ગુણ્યા ઈ એન. હવે ઈ એન ઉડી ગયા, 1/2 ઉડી ગયા, એટલે વધ્યું શું ભાઈ, એ ડી ના છેદમાં ડીબી. હાલો ડન થઈ ગયું. આ મળી ગયું પરિણામ 1. જગો મગો ભાઈ, પરિણામ 1 લગી બધાને સમજાણું. જગો મગો, જગો મગો, જગો મગો, જગો મગો. આ ત્રિકોણનું નામ કેમ લખવાના, એ ડી અને ડીબી સાબિત કરવું છે. ડી વાળું ગીત ગાય, શું ગાય, मेरे सामने वाली खिड़की में एक चांद का टुकड़ा रहता है. डी के सामने कौन रहता है, ઈ. તો ઈ લગાડી દેવાનું. હાલો ડન છે, જગો મગો. એ હાલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ. 1 મિનિટ બદલી શકે છે તમારી જિંદગી. તમારા માટે ગાંધી જયંતિના નિમિત્તે દિવાળી સુધી અમે લોન્ચ કરી રહ્યા છીએ વિદ્યાદાન મહોત્સવ. આ વિદ્યાદાન મહોત્સવની અંદર આપણે 11 ઓક્ટોબર થી બીજું સત્ર શરૂ કરશું, 15 ડિસેમ્બર થી રિવિઝન શરૂ કરશું, જાન્યુઆરીમાં પેપર સોલ્યુશન્સ કરશું. એટલે ધોરણ 9 થી 12 તમે ગમે ત્યાં ભણતા હો, 9મા શિકની પરીક્ષા ચિંતા કરવાની જરૂર નથી સાહેબ. 6મા શિકમાં તો બહુ લોચા પડી ગયા, એટલે જ કહું આમાં જોડાઈ જાઓ. 9મા શિકમાં લોચા નહીં પડે ને વાર્ષિકમાં લોચા નહીં પડે સાહેબ. મહોત્સવ છે તો ડિસ્કાઉન્ટ કેટલું, તો આવો સમજાવી દઉં. ધોરણ 9 ના 1499, ધોરણ 9 વાળા વિદ્યાર્થી અત્યારે 9માં જોડાય અને 10માં જોડાય તો 3500 રૂપિયા. ધોરણ 10 ના માત્ર 1499, ધોરણ 10માં વાળા અત્યારે 10માં જોડાય ને 11 કોમર્સમાં તો માત્ર ને માત્ર 2499. ધોરણ 11 ના 999, ધોરણ 12 ના 999, ધોરણ 11 નો વિદ્યાર્થી અત્યારથી જ 11માં અને 12માં બેયમાં જોડાય તો 3599. અને જો દિવાળી સુધી તમે ન જોડાણા તો ફ્યુચરમાં આ પ્રાઇસ રહેશે. આ પ્રાઇસ માત્ર 100 વિદ્યાર્થીને જ મળશે. 100 વિદ્યાર્થી થઈ ગયા એટલે ઓફર બંધ થઈ જશે. તો ઝડપથી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો, લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. વધુ માહિતી માટે કોલ કરો 72 72 86 86 71 અથવા 86 20 86 20 68. ટાટા જગો બગો. હાલો સર, ફરીવાર સમજાવો ને, વેલા આવી જવાનું બેટા, વેલા આવી જવાનું, વેલા આવી જવાનું. હાલો ડન છે. હવે આગળ
હવે પરિણામ 1 મળી ગયું. હવે જો આપણે આ પરિણામ 2 તો લખો બીજા 2 ત્રિકોણના નામ. કેમ લખશું ભાઈ? તો અહીંયા લખવાનું ત્રિકોણ AE અને બીજા ત્રિકોણ નામ તો કે EC. હવે ઈ આવ્યું ઈ, તો હવે ઈ ગીત ગાહે, સેમ ગીત ગાશે. શું ગીત ગાહે? પેલા ડી એ ગાયું, હવે ઈ ગાશે. શું ગાશે? મેરે સાमने वाली खिड़की में एक चांद का टुकड़ा रहता है. तो ई की सामने वाली गली में कौन रहता है? डी का टुकड़ा रहता है, तो डी डी लखी नाखो भाई. टन सूत्र 1/2 तो गुणिया पायो. पायो कोने कहेवाय भाई? तो के पेलो 2 नाम होय पायो होय. तो पायो कोण छे? AE. અહીંયા 1/2 ગુણ્યા અહીંયા પાયો કોણ છે? તો કે EC. ઓકે. વેધ વેધ શું? તો કે અહીંયા ડી છે ને, ડી ની લાઈન ક્યાં લગી જાય? તો કે DM લગી. તો લખો DM ઉપર છે ને DM નીચે છે. ઓકે. હવે આને લખવાનું અંશ અને છેદમાં, એટલે પરિણામ 2 મળશે. ત્રિકોણ AED એના છેદમાં ત્રિકોણ ECD બરાબર 1/2 ગુણ્યા AE ગુણ્યા DM એના છેદમાં 1/2 ગુણ્યા EC ગુણ્યા DM. DM DM 1/2 ઉડી ગયા, એટલે વધ્યું હું ભાઈ? AE ના છેદમાં EC. હાલો જગો મગો, આ થઈ ગયું પરિણામ 2. જગો મગો દીકરાઓ, જગો મગો દીકરાઓ. એ હાલો તો દીકરાઓ આ 2 પરિણામ મળી ગયા. હવે તો કે હવે વચ્ચે બરાબર ગોતવાનું. તો એ કેમ કરશું? તો કે આપણે એક વાક્ય અહીંયા લખવાનું છે. તો મારા પાસે જગા થોડીક ઓછી છે, તો હું ઉપર લખી નાખું. ના ના, એવું ક્યાં કરવું? કા આપણે એક પેજ એડ કરી દઈએ, હે ને? કાળા કલરનું પેજ એડ કરી દઈએ ને તો મજો આવી જાય. કોઈ કહેતા નહીં હો સાહેબ. ટન ચલો ભાઈ. ઓકે દીકરા, હવે પરિણામ 1 અને 2 મળી ગયું. પરિણામ 3 ગોતો, વાતા પૂરી. પરિણામ 3 કેમ મળે? હાવ હેલું છે ભાઈ, હાવ હેલું છે. જો અહીંયા ત્રિકોણ છે ને BDE, હે ને? અને એક બીજું ત્રિકોણ છે CDE. એકવાર B થી શરૂઆત કરવાની, એકવાર C થી શરૂઆત કરવાની. આ BDE અને CDE આ બંને ત્રિકોણમાં સમાન પાયો છે DE, અને 2 સમાંતર રેખાની વચ્ચે આવેલ છે. બરાબર, એટલે બંને ક્ષેત્રફળ સરખું થાય. બસ આ થઈ ગયું પરિણામ 3. તો આપણે લખવાનું શું? ત્રિકોણ BDE, પછી થી શરૂઆત કરવાની CDE સમાન પાયા DE પર આવેલ છે, વળી 2 સમાંતર રેખાની વચ્ચે આવેલ છે. બરાબર, સમાંતર આપણે અહીંયા લખ્યું ને, શું કીધું ભાઈ? BC સમાંતર D. તો આપણે અહીંયા લખશું, ધ્યાન રાખો. હું ત્રિકોણ દોરું છું, ટન 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 ટન, હે ને? અવડું મોટું ત્રિકોણ દોર્યું. બોલો તમારા માટે. હાલ ભાઈ દોરાઈ જા. ચલો, પીપ પીપ. અહીંયા A, અહીંયા B, અહીંયા C, અહીંયા આપણે નામ આપી દઈએ D, અહીંયા નામ આપી દઈએ આપણે E, અને આપણે આ લાઈન જોડી હતી DC, અને બીજી કઈ જોડી હતી ભાઈ? BE. બરાબર ને? રફ દોરું છું. હવે અહીંયા 2 ત્રિકોણ બન્યા. ત્રિકોણ કયું? BDE. તો અહીંયા લખું ત્રિકોણ BDE અને ત્રિકોણ CDE. એક વખત B થી શરૂઆત, એક વખત C થી શરૂઆત. CDE. ઓકે. સમાન પાયા DE પર આવેલ છે, આવેલ છે. ઓકે, હાલો ડન થઈ ગયું. સમાન પાયા DE પર આવેલ છે, અને આ 2 BC સમાંતર D ની વચ્ચે પણ આવેલ છે. વળી અહીંયા તમે લખી શકો BC સમાંતર DE ની વચ્ચે આવેલ છે, આવેલ છે. તેથી તેનો મતલબ શું થાય? કે આ 2 ત્રિકોણનું ક્ષેત્રફળ સરખું છે. એરિયા, એરિયા એટલે ક્ષેત્રફળ. ત્રિકોણ B એરિયા, ત્રિકોણ BDE બરાબર એરિયા AR આવશે પેલા, ત્રિકોણ CDE. આ 2 સરખું થાય. આ થઈ ગયું પરિણામ 3. ડન છે. તો હવે આપણે શું કરવાનું? પરિણામ 1 ઉપરથી લેવાનું, AD/DB, AD/DB. ઓકે. પરિણામ 2 ઉપરથી શું લેવાનું? AE/EC. ઓકે, અહીંયા લખ્યું AE/EC. અને પરિણામ 3 ઉપરથી ખાલી બરાબરની નિશાની લેવાની. તો અહીંયા લખવું પડે પરિણામ 1, 2 અને 3 પરથી. પરિણામ 1, 2 અને 3 પરથી. લ્યો ભાઈ, હાલ ડન થઈ ગયું. તો અહીંયા જે છે આપણો પ્રમેય પૂરો થયો. તો અહીંયા લખવાનું તેથી સાબિત થાય છે. વાર્તા પૂરી થઈ ગઈ, તેથી સાબિત થાય છે. લ્યો ભાઈ, પૂરું. ડન છે. જગો મગો, જગો મગો. હાલો જગો મગો, જગો મગો લખો. 3 તારીખે મેથ્સનો પેપર છે. બહુ સરસ બેટા. ઓકે, હાલો આગળ વ્યા જઈએ. એના પછી પ્રમેય 6.2. જો કોઈ રેખા ત્રિકોણની 2 બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે,
હવે આમાં શું કીધું કે ભાઈ આપણને કીધું જ છે કે સમાન બાજુમાં વિભાજન કરે છે એટલે હવે પક્ષની અંદર શું થાય? પક્ષની અંદર શું થાય? ત્રિકોણ એબીસી માં એડી ના છેદમાં ડીબી બરાબર એઈ ના છેદમાં ઈસી. એને દીકરાઓ સમજાણું કે ન સમજાણું? બરાબર. આપણને પક્ષમાં જ કીધું કે સમાન ગુણોત્તરમાં વિભાજન કરે છે એટલે આપણે એ લખી નાખ્યું પક્ષમાં. આપણે સાબિત શું કરવાનું છે? સાબિત એ કરવાનું છે તો તે રેખા ત્રીજી બાજુને સમાંતર હોય. એટલે કે આપણે હવે સાબિત એવું કરવાનું છે કે આ ડીઈ સમાંતર બીસી છે એવું સાબિત કરવાનું છે. ઓકે, તો આપણે અહીંયા લખી નાખીએ ભાઈ ડીઈ સમાંતર બીસી આ સમાંતર હોય આવું આપણે સાબિત કરવાનું છે. કરી નાખશું હે ને? હાલ, તો આના માટે આપણે એક કામ કરશું. સાબિતી આ પ્રમેય થોડોક ઓલા કરતા સહેલો પણ છે અને થોડુંક ધ્યાન પણ રાખવું પડે એવું છે ને. આમ હેલો પણ આમ ધ્યાન રાખવાનું. આપણે એક બિંદુ લઈ લઈએ અહીંયા જેનું નામ આપી દઈએ ઈ પ્રાઇમ. બરાબર, તો આપણે લખીએ કે ભાઈ એસી પર ઈ સિવાય અન્ય કોઈ બિંદુ ઈ પ્રાઇમ લ્યો. બરાબર, તો અહીંયા લખું છું એસી પર ઈ સિવાય અન્ય બિંદુ ઈ પ્રાઇમ લો. ઓકે, અને પછી શું કરવાનું છે તો કે આ ડી અને ઈ ને જોડી દો. ઓકે, જોડી દઈએ ભાઈ હે ને? તો આપણે લખીએ ડીઈ જોડો, પછી અહીંયા લખવાનું ડીઈ પ્રાઇમ જોડો. ઓકે, ડન છે. ઓકે, હવે આપણે શું કરશું મારા દોસ્તો? પક્ષની અંદર આપણને આપ્યું છે ને એડી ના છેદમાં ડીબી, એ ડી ના છેદમાં ડીબી. બરાબર, અહીંયા આપણને શું આપ્યું છે ભાઈ તો કે અહીંયા જે છે આપણે એક કામ કરીએ એ ઈ પ્રાઇમ ના છેદમાં ઈ પ્રાઇમ સી લઈ લઈએ. એ ઈ પ્રાઇમ એના છેદમાં ઈ પ્રાઇમ સી લઈ લઈએ. ડન છે. કેમ તો કે ભાઈ આપણને પક્ષમાં કીધું કે ગુણોત્તર સમાન ગુણોત્તરમાં વિભાજન કરે એટલે એ ડી ના છેદમાં ડીબી. આપણે કોઈ એક બિંદુ લીધું ઈ ડેશ, તો આપણે લીધું એ ઈ પ્રાઇમ થી લઈને ઈ પ્રાઇમ સી સુધી. હવે આપણી આગળ પક્ષમાં છે એ ડી ના છેદમાં ડીબી નો જવાબ શું આવ્યો હતો તો કે સાહેબ ઈ જવાબ આપણને આવ્યો હતો એ ઈ ના છેદમાં ઈસી. ઓકે, તો એ હું અહીંયા લખી નાખું છું. આ એમનું રાખું એ ઈ પ્રાઇમ ના છેદમાં ઈ પ્રાઇમ સી. હાલો, કોઈને આમાં કઈ ડાઉટ છે બકુડાઓ? કોઈને આમાં કઈ ડાઉટ છે? એટલું સમજાણું? હાલો સર, જવું પડે, આજે છેલ્લો દિવસ છે નવરાત્રી એટલે આજે લેક્ચર રાખો. યસ, આ લેક્ચર છે તે તીર્થ લેક્ચર છે તે. હાલો હજી એક વખત ફરીથી કરાવું બેટા, હજી એક વખત. આપણને પક્ષમાં જ કીધું હતું એ ડી ના છેદમાં ડીબી બરાબર એ ઈ ના છેદમાં ઈ છે. એટલે કે આપણને પ્રતિજ્ઞામાં જ કીધેલું છે જો કોઈ રેખા ત્રિકોણની બે બાજુએ સમાન ગુણોત્તરમાં વિભાજન કરે એટલે આપણને કીધું છે આ એક રેખા છે એ વિભાજન કરે છે એવું આપણને કીધું છે. એટલે આ પક્ષમાં જ લખી નાખ્યું એ ડી ના છેદમાં ડીબી બરાબર એ ઈ ના છેદમાં ઈ છે. એ પક્ષમાં લખી નાખ્યું. તો પછીનું સાધ્ય હોય તો તે ત્રીજી બાજુને સમાંતર હોય એટલે આપણે એવું સાબિત કરવાનું છે કે બીસી સમાંતર ડીઈ. આવું આપણે સાબિત કરવાનું છે. ઓકે, તો હવે આ સાબિત કરવા માટે આપણે શું કર્યું દીકરા? આપણે એક બિંદુ લીધું. આપણે અહીંયા એક બિંદુ લઈ લીધું જેનું નામ આપી દીધું ઈ પ્રાઇમ, અને ડીઈ પ્રાઇમ ને શું કરી દેવાનું? આપણે જોડી દેવાની. આપણે અહીંયા લખ્યું કે એસી પર ઈ સિવાય અન્ય બિંદુ ઈ પ્રાઇમ લ્યો અને ડીઈ પ્રાઇમ જોડો. હવે દીકરાઓ આપણું સૂત્ર શું હતું તો કે ભાઈ એ ડી ના છેદમાં ડીબી. હવે આ ઈ ને ભૂલી જાવ તો આપણી આગળ હવે કયું છે? ઈ પ્રાઇમ છે. તો અડધું એટલે એ ડી ના છેદમાં ડીબી અને એ ઈ પ્રાઇમ ના છેદમાં શું થાય? ઈ પ્રાઇમ સી થાય. ઓકે, ઈ મેં લખી નાખ્યું. પણ એ ડી ના છેદમાં ડીબી નો જવાબ શું હતો? એ તો પક્ષમાં જતો એટલે અહીંયા લખી નાખ્યું એ ઈ ના છેદમાં ઈ સી. આ એમનેમ રાખ્યું. હાલો, કોઈને કઈ ડાઉટ છે? કારણ કે હવે આપણે જે કરવા જઈ રહ્યા છીએ એની અંદર તમારે તમારું મગજ વાપરવાનું છે. મને પૂરો વિશ્વાસ છે કે તમારે મગજ છે ને બાપલ જાઓ? હાલો, મગજ છે? હાલો મગજ છે બધાને? હાલો જવાબ આપો. ઓફિશિયલી મગજ છે. ઓકે, તો ઓફિશિયલી શીખવાડું, ધ્યાન રાખજો, મજા આવશે. ઓફિશિયલી મગજ છે ભાઈ. તો ઓફિશિયલી થોડુંક આ સાધ્યનું સાનું આવ્યું લે. અને બાપુએ ના પાડી લાગે કે તારે કઈ જવા નથી પણ પૂછ્યા વગર. નવરાત્રી પછી આમથી આમ રખડીને ક્યાંક વિયો જાય તો બીઈ સમાંતર હું સાબિત કરવાનું છે આપણે? ડીઈ. બીસી જોયું? હું નીકળી ગયો નવરાત્રીનો બારો. હાલો ડન. કેમ ગયું? બીસી સમાંતર ડીઈ. હરખું લખો સાહેબ.
બીસી સમાંતર ડીઈ. ઓકે, હવે શું કરશું બકુડાઓ, ધ્યાન રાખો, બહુ ઈઝી છે, બહુ સહેલું છે. હવે આ જે આપણને મળ્યું છે ને, હવે ડીઈ સમાંતર બીસી લખો કે બીસી સમાંતર ડીઈ લખો, એમાં કાંઈ ફરક ન પડે. હવે આ જે આપણને સમીકરણ મળ્યું એમાં બે બાજુ એક ઉમેરશું. ઓકે, તો બંને બાજુ એક ઉમેરીએ. એ ઈ ના છેદમાં ઈસી, આવડું આ સ્ટેપ ચોપડીમાં નથી આપ્યું એટલે તમારા ઘૂઘરા શેકાય છે, એટલે અહીંયા ધ્યાન રાખજો. એ ઈ ના છેદમાં ઈસી વત્તા 1, પછી અહીંયા એ ઈ પ્રાઇમ એના છેદમાં ઈ પ્રાઇમ સી વત્તા 1. હવે મારા દોસ્તો, મારા જીગરના ટુકડાઓ, આપણે શું કરશું, લસા લેશું, ચોકડી ગુણાકાર કરશું. આનો ગુણાકાર આની આરે એટલે એ ઈ વત્તા ઈસી એના છેદમાં ઈસી થઈ જાય, હે ને? એમ ચોકડી ગુણાકાર આનોય કરશું ભાઈ આપણે. તો અહીંયા એ ઈ પ્રાઇમ એમનમ વત્તા ઈ પ્રાઇમ સી નો ગુણાકાર એક હારે કરો એટલે શું થાય, ઈ પ્રાઇમ સી થઈ જાય એના છેદમાં ઈ પ્રાઇમ સી, હે ને દીકરાઓ? હવે હું અભણ રહ્યો, તમે રહ્યા ભણેલા ગણેલા. એ ઈ એટલે કે આવડી આ લાઈન વત્તા ઈસી એટલે આખી લાઈન થઈ ગઈ ને એસી, તો અહીંયા હું લખું એસી ના છેદમાં ઈસી, હે ને? બરાબર. હવે બીજું જુઓ, એ ઈ પ્રાઇમ એટલે એ ઈ પ્રાઇમ એટલે એટલી લાઈન ને ઈ પ્રાઇમ સી એટલે કેટલી લાઈન, એટલે તોય આખી જ લાઈન થઈ ને. તો અહીંયા એસી ના છેદમાં ઈ પ્રાઇમ સી. હાલો, ડન થઈ ગયું. હવે જુઓ બેટા, આનો બે અંશ સરખો છે, એસી બરાબર એસી છે, તેનો મતલબ શું થાય, છેદે કેવો હોય, સરખો હોય. તો તેથી આપણે લખીએ, તેથી આપણે લખી શકીએ કે ઈસી બરાબર શું થાય, ઈ પ્રાઇમ સી થાય. કારણ કે બંનેનો અંશ સરખો છે તો બંનેનો છેદે કેવો હોય, સરખો જ હોય. તો આનો મતલબ એવો થાય ઈસી બરાબર ઈ પ્રાઇમ સી, તો એનો મતલબ એવો થાય તેથી બિંદુ ઈ અને ઈ પ્રાઇમ એક જ બિંદુ છે. આ બે અલગ અલગ નથી ભાઈ, એક જ બિંદુ છે, બરાબર. અને તેથી આપણે લખી શકીએ બીસી સમાંતર ડીઈ અથવા ડીઈ સમાંતર બીસી, જે લખવું એ સાબિત થાય છે. પ્રમેય પૂરો. જગો મગો. હાલો, જગો મગો. કઈ ખબર ન પડે, ફરીથી ખબર પાડો મગર. આપણા દાખલામાં કીધું હતું બેટા, એ ડી ના છેદમાં ડીબી, આના પહેલાના પ્રમેયમાં શીખ્યા. અને સમાન ગુણોત્તરમાં વિભાજન કરે તો એ ડી ના છેદમાં ડીબી, એ ઈ પ્રાઇમ ના છેદમાં ઈ પ્રાઇમ સી. આ લખી નાખ્યું અહીંયા. પક્ષમાં આપણે લખ્યું 6.1 માં આપણે શીખ્યા એ ડી ના છેદમાં ડીબી બરાબર શું થાય, એ ઈ ના છેદમાં ઈસી થાય, એટલે અહીંયા ઈ લખી નાખ્યું. પક્ષ ઉપરથી બંને બાજુ એક ઉમેરી દીધા એટલે અહીંયા વત્તા 1 કર્યો, અહીંયા વત્તા 1 કર્યો દીકરા. હવે આપણે લસા લેવો પડે, તો આ એ ઈ એમ ન મૂક્યું, ઈસી નો ગુણાકાર એક હારે કર્યો એટલે ઈસી એના છેદમાં ઈસી એમ ન. સેમ વસ્તુ આ બાજુ કરી બેટા, ઈ પ્રાઇમ, આ એ ઈ પ્રાઇમ એમ ન, પણ ઈ પ્રાઇમ સી નો ગુણાકાર એક હારે કર્યો એટલે ઈ પ્રાઇમ સી એના છેદમાં ઈ પ્રાઇમ સી એમ નમ બેટા. હવે એ ઈ ક્યાં છે મારા દોસ્ત, જોતો દીકરા. આ એ ઈ એટલે કેટલો ભાગ થયો, હું તને કરીને દેખાડું. આ એ ઈ એટલે એટલો ભાગ ને ઈસી એટલે એટલો ભાગ, તો અડધું અડધી એટલે આખી લાઈન થઈ ગઈ એસી. એટલે અહીંયા લખ્યું દીકરા એસી છેદ ઈસી એમ નમ રાખ્યો. આ બાજુ આવી જા દીકરા, એ ઈ પ્રાઇમ એટલે કે આવડો આ ભાગ એ ઈ પ્રાઇમ, હે ને? પછી ઈ પ્રાઇમ થી સી એટલે આવડો આ ભાગ, તો ઈ પ્રાઇમ એ ઈ પ્રાઇમ ને ઈ પ્રાઇમ થી સી સુધી, એટલે તોય આખી જ લાઈન થઈ ને. આખી લાઈન નું નામ શું છે, એસી, એટલે આવી ગયું એસી. તો મતલબ બેનો અંશ સરખો છે, તો બેનો છેદ કેવો થાય, સરખો થાય. પણ તારે જે વ્યસ્ત કરવા હોય તો કરી શકાય, પણ એ કઈ કરવાની જરૂર નથી, ડાયરેક્ટ તો અહીંયાથી લખી શકે ઈસી બરાબર ઈ પ્રાઇમ સી. તો એનો મતલબ એવો થાય કે આ ઈ અને ઈ પ્રાઇમ એક જ બિંદુ છે, બે અલગ અલગ બિંદુ નથી. એટલે આનો મતલબ એવો થયો બેટા કે આ બંને એક જ જગ્યાએ બિંદુ આવેલું છે, ઈ અહીંયા આવેલું છે ને ઈ પ્રાઇમ અહીંયા આવેલું છે. દોર્યું ભલે અલગ અલગ, પણ આના ઉપરથી સાબિત એવું થયું કે બંને બિંદુ કેવા છે, એક જ છે. એક જ જગ્યા ઉપર બે બિંદુ આવેલા છે, અલગ અલગ નથી, એવું અહીંયા સાબિત થઈ ગયું. તો એવું સાબિત થયું એટલે આપણે લખ્યું કે બીસી સમાંતર ડીઈ. સમજાણું દીકરા? હાલો, ડન છે? ડન છે? એ હાલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? 1 મિનિટ બદલી શકે છે તમારી જિંદગી. તમારા માટે ગાંધી જયંતિના નિમિત્તે દિવાળી સુધી અમે લોન્ચ કરી રહ્યા છીએ વિદ્યાદાન મહોત્સવ. આ વિદ્યાદાન મહોત્સવની અંદર આપણે 11 ઓક્ટોબર થી બીજું સત્ર શરૂ કરશું, 15 ડિસેમ્બર થી રિવિઝન શરૂ કરશું, જાન્યુઆરીમાં પેપર સોલ્યુશન્સ કરશું. એટલે ધોરણ 9 થી 12 તમે ગમે ત્યાં ભણતા હો, 9 માસિકની પરીક્ષા ચિંતા કરવાની જરૂર નથી સાહેબ. 6 માસિકમાં તો બહુ લોચા પડી ગયા, એટલે જ કહું આમાં જોડાઈ જાઓ. 9 માસિકમાં લોચા નહીં પડે ને વાર્ષિકમાં લોચા નહીં પડે સાહેબ. મહોત્સવ છે તો ડિસ્કાઉન્ટ કેટલું, તો આવો સમજાવી દઉં. ધોરણ 9 ના 1499, ધોરણ 9 વાળા વિદ્યાર્થી અત્યારે 9 માં જોડાય અને 10 માં જોડાય તો 3500 રૂપિયા. ધોરણ 10 ના માત્ર 1499, ધોરણ 10 માં વાળા અત્યારે 10 માં જોડાય ને 11 કોમર્સમાં
જોડાય તો માત્ર ને માત્ર 2499. ધોરણ 11 ના 999, ધોરણ 12 ના 999, ધોરણ 11 નો વિદ્યાર્થી અત્યારથી જ 11 માં અને 12 માં બેયમાં જોડાય તો 3599. અને જો દિવાળી સુધી તમે ન જોડાણા તો ફ્યુચરમાં આ પ્રાઇઝ રહેશે. આ પ્રાઇઝ માત્ર 100 વિદ્યાર્થીને જ મળશે. 100 વિદ્યાર્થી થઈ ગયા એટલે આ ઓફર બંધ થઈ જશે. તો ઝડપથી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો, લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. વધુ માહિતી માટે કોલ કરો 72 72 86 86 71 અથવા 86 20 86 20 68. ટાટા. ટાઈમ ટેબલ ફેરફાર છે તો શું કરો સર, પ્લીઝ રિપ્લે. ટાઈમ ટેબલમાં ફેરફાર હશે તો હું તમને અપડેટ આપીશ, પણ અત્યારે કોઈ ટાઈમ ટેબલ ફેરફાર નથી, કારણ કે ગુજરાતના મોટા ભાગના વિદ્યાર્થીઓને 6 તારીખે ગણિતનું પેપર છે. તો તારે જે ગણિતનું પેપર છે ને એમાં ચિંતા નહીં કરવાની. બધા આગાહીના લેક્ચર આપણે ઓલરેડી યુટ્યુબમાં મૂકેલા છે, રેકોર્ડેડ લેક્ચર આપણી એપ્લિકેશનમાં મૂકેલા છે, વન શોટ રિવિઝન મૂકેલા છે. આ બધું જોઈ લેશે એટલે તારી તૈયારી થઈ જશે. એ જ બધી વસ્તુ પાછી આપણે રિવિઝન કરવાની છે, એટલે કાંઈ નવું નથી કરવાનું, ચિંતા નહીં કરવાની. બધા વિડીયો જોઈ લેવાના. ડન છે દીકરા? જગમગો તરુણ? ઓકે, હાલ હવે આપણે કરી લઈએ 3 દાખલા જે મોસ્ટ આઈએમપી છે, જેમાંથી એક આવડું આ દાખલો ઉદાહરણ નંબર 7 બોર્ડની અંદર આ વારાઘડીએ પૂછાઈ ગયેલું ઉદાહરણ છે. અને આ જ ઉદાહરણ જે છે એ લગભગ ગયા વર્ષે પણ હતું અને તમને કદાચ પ્રથમ એક્ઝામમાં ભટકાય, એટલે બધાયના ખાસ કરી લેવાનું. બરાબર ને? હાલો ચલો ધ્યાન રાખો દીકરો, બહુ ઈઝી છે, કાંઈ અઘરું નથી. નાનો એવો દાખલો છે, 4 માર્ક્સની અંદર આપણને આ પૂછાય. ઉદાહરણ 7 શું કીધું ભાઈ? અહીંયા જો તો ભાઈ 90 સેમી ઊંચાઈ વાળી એક છોકરી છે, જેની ઊંચાઈ કેટલી છે? 90 સેમી. મારે અહીંયા થોડુંક કલર ચેન્જ કરવો પડશે. આ છોકરીની ઊંચાઈ છે 90 સેમી. હવે બેટા આ 90 સેમી, ઓકે પેલા લખી નાખું પછી તમને સમજો. વાલો, વીજળીના થાંભલાના તળિયેથી 1.2 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી દૂર જાય છે. આ છોકરી અહીંયા વીજળીના થાંભલા આગળ ઊભી છે, એ આમ જાય છે. એ બ્લર થઈ ગયું, બ્લર થઈ ગયું, બ્લર 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 બ્લર. ઉભાઈ રહો ભાઈ, કેમ ગયું રિમોટ? ઉભાઈ રહો ભાઈ, એક જ મિનિટ ઓ બાપલ જાવ. આ કેમ આમ થઈ ગઈ સ્વરા ઘડીએ? હાલો હવે નહીં થાય. હાલો હવે જરાક ધ્યાન રાખો. ફરીથી 90 સેમીની ઊંચાઈ વાળી એક છોકરી, આ 90 સેમીની ઊંચાઈ વાળી એક છોકરી છે, એ અહીંયા એકચ્યુઅલી ઊભી છે વીજળીના થાંભલા પાસે. આ એ બી વીજળીનો થાંભલો છે. ત્યાંથી 1.2 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે દૂર જઈ રહી છે. આ છોકરી હાલે છે. હાલવાની સ્પીડ કેટલી છે? તો કે એની સ્પીડ છે 1.2, બરાબર ને, મીટર પ્રતિ સેકન્ડ, એટલે 1 સેકન્ડમાં 1.2 મીટર હાલે છે. ઓકે, જો વીજળીનો ગોળો જમીનના સમતલથી 36 મીટર ઊંચાઈ પર હોય, આ કેટલો ઊંચાઈ હોય? આની ઊંચાઈ કેટલી હોય? તો કે 3.6 મીટર, હે ને? ઓકે, 3.6 મીટર આની ઊંચાઈ હોય તો 4 સેકન્ડ પછી પડછાયાની લંબાઈ શોધો. છોકરીનો પડછાયો, એટલે 4 સેકન્ડ પછી છોકરી અહીંયા પૂગી હશે ડી પાસે. તો આ જે પડછાયો છે છોકરીનો, એટલે આ પડછાયો હોય ને, આવડો આપણે ગોતવાનો છે, ડીઈ ગોતવાનું છે. બહુ ઈઝી છે, સાવ ઈઝી છે, કાંઈ અઘરું નથી. પણ કેટલી સેકન્ડ પછી કીધું? 4. એટલે 1.2 ગુણ્યા 4 કરો તો 12 ચોક 48, પોઈન્ટ નાખો એટલે 4.8 થઈ ગયું. હા કે ના? તો આ ડી થી બી નું અંતર તમને ખબર પડી ગઈ દીકરા? આ છોકરી કઈ સ્પીડે હાલે છે? 1.2. કેટલા સેકન્ડ હાલે છે? 4. એટલે 1.2 ગુણ્યા 4 કરીએ એટલે 4.8 મીટર થયું. તો ડી થી બી નું અંતર, સોરી બી થી ડી નું અંતર 4.8 સેકન્ડ થયું, એટલે 4.8 મીટર થયું. ચલો સમજાણું? સમજાણું? હા કે ના? હાલો 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 હાલો, ફરીથી 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 મને બધા આન્સર આપે. આ સમજાણું છે, સમજાણું છે. ફરીથી હજી એક વખત રિપીટ કરવું છે ને દીકરા, હજી એક વખત. જો હું તમને આખો દાખલો ફરીથી આ બધું સમજાવું, ચિંતા નકો કરો. જો મારા દોસ્તો, આ છોકરીની ઊંચાઈ છે એ 90 સેમી છે. ઓકે, આ થાંભલાની ઊંચાઈ છે એ કેટલી છે? 3.6 મીટર છે. આ છોકરી ચાલે છે એ કઈ સ્પીડમાં ચાલે છે? કહું તો આ છોકરી જે ચાલે છે એ કઈ સ્પીડમાં ચાલે છે? 1.2 મીટર પ્રતિ સેકન્ડ, એટલે 1 સેકન્ડ ની અંદર 1.2 મીટર. કેટલા સેકન્ડ સુધી? 4 સેકન્ડ સુધી. તો ઇન્ટુ 4 એટલે કેટલા ત્યાં? 4.8. હાલો ડન થાય છે? સમજાય છે? સમજાય છે? હવે દીકરાઓ આપણને એમ કીધું કે છોકરીનો પડછાયો ગોતો, બરાબર ને? 4 સેકન્ડ પછી તેનો એટલે કે છોકરીનો પડછાયો ગોતો. તો છોકરીનો પડછાયો ડી થાય તો એને આપણે એક્સ ધારી લઈએ. તો અહીંયા હું લખું છું ધારો કે છોકરીનો પડછાયો
બરાબર ડીઈ બરાબર આપણે શું ધાર્યું એક્સ. હવે બીજી વસ્તુ, આ એબી છે ને એ 3.6 મીટર છે અને સીડી છે ને સેન્ટીમીટર છે, તો બધું મીટરમાં જોવું જોઈએ. તો આ 3.6 મીટર છે તો આને હું સેન્ટીમીટરમાં ફેરવું, બરાબર સોરી આને હું મીટરમાં ફેરવું તો અહીંયા ધ્યાન રાખજો શું થશે જરાક ટંટણા તુડુત તો કે સીડી બરાબર 90 સેમી છે બેટા, એને મારે ફેરવવું છે મીટરમાં એટલે ભાગ્યા 100 કરવા પડે. એટલે જવાબ કેટલો આવે તો કે 0 0 ગયો 9/10 એટલે 0.9 આન્સર આવ્યો મીટર. આ મીટરમાં ફરી ગયું. ઓકે, તો અહીંયા હું લખી નાખું છું 0.9 મીટર. હાલ ડન. ઓકે, હવે આપણે આ બે ત્રિકોણ જોવો ધ્યાનથી. પેલા મોટો ત્રિકોણ જોવો ABE અને બીજો ત્રિકોણ જોવો CDE. તો આપણે જો લખીએ અહીંયા ત્રિકોણ, કયા બે ત્રિકોણ મેં તમને જોવાનું કીધા? પેલા કયા કીધું? ABE અને બીજો ત્રિકોણ CDE. ઓકે, તો આપણે લખીએ CDE. આ બે ત્રિકોણ જોવો. આ બંને ત્રિકોણ જોશો તો તમને ખ્યાલ આવશે મારા દોસ્તો કે અહીંયા જે છે ને એ કાટખૂણો છે ને અહીંયા કાટખૂણો છે. તો આપણે લખી શકીએ ખૂણો B બરાબર ખૂણો D. તો અહીંયા લખો ખૂણો B બરાબર ખૂણો D. અને આ બંને ત્રિકોણની અંદર ઈ કાકા તો આવે જ છે, કોમન છે, એટલે અહીંયા E બરાબર E. અહીંયા લખી શકો કાટખૂણો કાટખૂણો અને અહીંયા તમે લખી શકો સામાન્ય. તો એક નિયમ છે, ખૂ અગર બે ખૂણા સરખા છે તો બે ત્રિકોણ સમરૂપ થાય, બેનું રૂપ સરખું થાય. તો અહીંયા લખીએ ભાઈ, તેથી ત્રિકોણ ABE સમરૂપ ત્રિકોણ CDE. કયા નિયમ પ્રમાણે? તો કે ખૂ પ્રમેય પ્રમાણે, ખૂ નિયમ પ્રમાણે. હાલો આટલું થઈ ગયું. હવે આ બે ત્રિકોણ સરખા થઈ ગયા છે એટલા માટે આપણે હવે અહીંયા સરસ મજાનું ગોતી લેશું. દાખલો પૂરો થઈ ગયો. તો હવે જરાક ધ્યાન રાખો કેવી રીતના ગોતશું. તો કે આ ઊભી લાઈન આની કઈ છે? આપણી આગળ AB છે, એના છેદમાં આની ઊભી લાઈન કઈ છે? તો કે CD છે. ઓકે, બે ની આડી લાઈન લઈ લઈએ. તો આ મોટો ત્રિકોણ છે એની આડી લાઈન કઈ છે? તો કે BE. ઓકે, અને નાનો ત્રિકોણ છે એની આડી લાઈન કઈ છે? તો કે DE. હજી એક વખત, બે ત્રિકોણની ઊભી લાઈન, આની ઊભી લાઈન AB, આ નાના ત્રિકોણની ઊભી લાઈન CD એટલે AB ના છેદમાં CD. આ મોટા ત્રિકોણની આડી લાઈન કઈ છે? તો કે BE. ઓકે, નાના ત્રિકોણની લાઈન કઈ છે? તો કે DE. બધી કિંમત મૂકી દો. AB કેટલા છે? તો કે 3.6 છે. CD કેટલા છે? CD તો અહીંયા જો CD 0.9 છે. ઓકે, BE કેટલા છે? તો કે B થી લઈને E સુધી બે વસ્તુ છે, એક તો 4.8 છે અને બીજું X છે, એટલે અહીંયા લખું 4.8 વત્તા X એના છેદમાં. હવે શું છે ભાઈ? DE. તો DE બરાબર આપણે શું થઈ રહ્યું હતું? તો કે X. ઓકે, હવે અહીંયા 9 ચોક 36, કારણ કે બે જગ્યાએ પોઈન્ટ પછી એક એક આંકડો છે ને એટલે પોઈન્ટને ધ્યાનમાં નહીં લેવાનો. 9 ચોક 36. હવે આ X છે ને એ ભાગાકાર છે, આ બાજુ હોય તો ગુણાકાર થાય એટલે 4X બરાબર 4.8 વત્તા X. એમનેમ આ વત્તા X છે બેટા, આ બાજુ હવે તો ઓછા X થાય એટલે 4X ઓછા X બરાબર 4.8. તો 4X માંથી 1X જાય એટલે વધે કેટલા? 3X બરાબર 4.8. 3 ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાગાકાર થાય એટલે X બરાબર 4.8 ભાગ્યા 3 તો 16 તેરી 48 એટલે 1.6 જવાબ લખવાનો, પોઈન્ટ રાખવાનો હે ને. તો તેથી X નો જવાબ કેટલો મળ્યો? 1.6. અને તેથી લખવાનું કે ભાઈ છોકરીનો પડછાયો 1.6 મીટર છે. જો ભાઈ 4 માર્ક્સનો દાખલો પૂરો. ડન 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 દીકરાઓ, ડન દીકરાઓ. બેટા તારા એક માટે ટાઈમ ટેબલમાં ફેરફાર ન થાય. હાલો ડન છે દીકરાઓ? ડન છે? કારણ કે મોટા ભાગના આખા ગુજરાતના બધા છોકરાઓને 6 તારીખે ગણિતનું પેપર છે ને, અને પ્રથમ પરીક્ષામાં આ પ્રોબ્લેમ રહેશે, દ્વિતીય પરીક્ષામાં પ્રોબ્લેમ રહેશે, પણ આપણે બધું કરાવી જ દીધું, કઈ બાકી નથી લીધું. અને જે હું ટાઈમ ટેબલમાં ફેરફાર કરીશ આગાહીમાં ને એમાં IMP દાખલા જ આપીશ, ગણાવવાનો નથી, ખાલી હિન્ટ આપીશ. અને એ ઓલરેડી મેં પાછા લેક્ચરમાં કરાવી દીધા છે, એટલે ચિંતા ન કર દીકરા. હાલો હાલો ડન છે? સર ઉદાહરણ 4 અને 5 IMP છે કે નહીં જોઈ લો. કોઈ આગળ ગણિતની ચોપડી હોય તો આપો, જોઈ લો બેટા, ઉદાહરણ 4 અને 5 જોઈ લો. હાલો ડન છે? ડન છે? ડન છે? ડન છે ભાઈ? ફટાફટી લખો. તો આ દાખલો સૌથી વધારે વખત એક્ઝામમાં પૂછાઈ ગયો, સાવ ઈઝી છે, કઈ અઘરો નથી ભાઈ. કાઢો ઉદાહરણ 4 અને 5 કાઢો. હવે એક દાખલો હજી તમને કરાવી દઉં. આ દાખલો પણ આપણને 4 માર્ક્સની અંદર બોર્ડમાં પૂછાઈ ગયો છે, બહુ ઈઝી છે અને સાવ સહેલું છે, આવડે જ બધાને.
કારણ કે તમને પ્રમેય આવડે એટલે બધું આવડે. શું કીધું ભાઈ? આકૃતિ 1 અને 2 માં આપણે બે આકૃતિ આપી દીધી છે, બરાબર. ડીઈ સમાંતર બીસી અહીંયા આપણને આપેલું છે. ઓકે, તો પેલામાં ઈસી શોધો. નંબર 1 માં ઈસી ગોતવાનું છે. હાલો ગોતી લઈએ. હે ને, આ 2 માર્ક્સ એટલે લેવાનો. પેલામાં ઈસી ગોતો. તો બેટા મારા ભાઈઓ, મારા ડાયા દીકરાઓ, આપણે લોકો હમણાં જ તે શીખ્યા, બરાબર ને, પ્રમેય 6.1. એમાં શું શીખ્યા? એડી ના છેદમાં ડીબી, એડી ના છેદમાં ડીબી, બરાબર, એ ઈ ના છેદમાં ઈસી. બસ આ સૂત્ર મૂકવાનું છે. એડી બરાબર કેટલા આપ્યા? 1.5. ઓકે. ડીબી કેટલા આપ્યા? 3 આપ્યા. એ બરાબર 1 આપ્યું ને ઈસી એમનો. હવે આપણે દીકરાઓ ઈસી છેદમાંથી અંશમાં લાવવા છે, એટલે ચોકડી ગુણાકાર કરશું. ઈસી નો ગુણાકાર 1.5 સાથે એટલે 1.5 ગુણ્યા ઈસી બરાબર 3 નો ગુણાકાર 1 સાથે એટલે 3 એકા 3. હવે ગોતવું તો આપણે ઈસી છે એટલે 1.5 ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાગાકાર થાય એટલે ઈસી બરાબર 3 ના છેદમાં 1.5. હવે પોઈન્ટ કાઢો દીકરાઓ, તો ઈસી બરાબર 3 ના છેદમાં 15 અને ગુણ્યા 10 આવે અંશમાં. કેમ અંશમાં 10 આવે? કારણ કે પોઈન્ટ છેદમાં છે, એનો પોઈન્ટ પછી એક આંકડો છે એટલે 10 અંશમાં આવે. હવે અહીંયા શું આવશે બેટા? તો કે આ જે છે ડાયરેક્ટ ગુણાકાર કરી નાખો એટલે 15 દુ 30 આમનું બી ખબર પડી જાય. અને તમને અહીંયાથી ખબર પડે તોય હાલે, પણ હવે આ કરાયું એટલા માટે કે બધાને ખબર નથી પડતી. તો 3 દાન 30 એના છેદમાં 15 એટલે 15 દુ 30 એટલે ઈસી નો જવાબ કેટલો મળે આપણને? 2 મળે. એને ઈસી નો જવાબ આપણને કેટલો મળે? 2 મળે. ડન છે. તો આવી રીતના આપણો આપેલો દાખલો થઈ ગયો. આને મૂકી દઉં સાઈડમાં. પીપુડી વાળાનું પેલું તન મનિયો. હાલો હવે બીજો દાખલો નંબર 2. એક મિનિટ, જો પેલા દાખલો કરી નંબર 2. એડી ગોતવા. આમાં શું ગોતવાનું કીધું આપણને? એડી. પાછું આપણે જે 6.1 માં શીખ્યા હતા એ જ સૂત્ર મૂકવાનું છે. એડી ના છેદમાં ડીબી બરાબર હે ને એ ઈ ના છેદમાં ઈસી. તો દીકરાઓ એડી આપણે ગોતવાનું છે. એમ નંબર પલ્યાવ. ઓકે. ડીબી 7.2. ઓકે. એઈ 1.8. ઓકે. અને ઈસી 5.4. ઓકે. હવે ધ્યાન રાખો, અહીંયા પોઈન્ટ પછી એક આંકડો, અહીંયા પોઈન્ટ પછી એક આંકડો. મને કોમેન્ટમાં જવાબ આપો 18 ના ઘડિયામાં 54 ક્યારે આવે? કોમેન્ટમાં જવાબ, કોમેન્ટમાં જવાબ. હાલો 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 હાલો. નવરાત્રી સ્ટાર્ટ. આઈ એમ વોચિંગ. હાલો બાપા હાલો. 18 ના ઘડિયામાં 54. 18 ના ઘડિયામાં 54. 18 ના ઘડિયામાં 18 તેરી 54. સરસ બેટા. 18 તેરી 54. હવે આ 7.2 ભાગાકાર છે, આ બાજુ તો ગુણાકાર થાય એટલે એડી બરાબર 7.2 એના છેદમાં 3. તો હવે 24 તેરી 72 થાય બેટા. તો અહીંયા પોઈન્ટ પછી એક આંકડો હતો ને એટલે અહીંયા પોઈન્ટ મૂકી દેવાનો એટલે એ ડી નો જવાબ કેટલો આવે બેટા? 2.4. લ્યો આ 4 માર્ક્સ નો દાખલો પૂછાય. 2 માર્ક્સ સાના? 2 માર્ક્સ સાના? ઘટે કાંઈ? કાંઈ ન ઘટે બાપ. હાલો ડન છે? ડન છે દીકરાઓ? ડન છે દીકરાઓ? ડન છે? વેરી ગુડ. હાલો સર અમારે પ્રમેય 6 પોઈન્ટ કીધું છે. હા તો કરી નાખજે, પણ મને આઈએમપી નથી લાગતું. 6.3 તને કીધું તો કરી નાખવાનું, એમાં કઈ વાંધો નહીં હે ને, કારણ કે તમારું પેપર તમારા ટીચર કાઢશે, પણ બોર્ડના દ્રષ્ટિકોણથી મને આઈએમપી નથી લાગતું. 6.1 અને 6.2 અને આ 3 દાખલા, બસ પૂરું થઈ ગયું. આખું ચેપ્ટર કાંઈ કરવાની જરૂર નથી તમતાર. હાલો એના જેવું જ છે. હવે ધ્યાન રાખ. છેલ્લો દાખલો. બિંદુ ઈ અને એફ પીક્યુઆર ની બાજુ અનુક્રમે પીક્યુ અને પીઆર પર આવેલ છે. ઓકે, આ એક ત્રિકોણ દોરું છું, બરાબર. આનું નામ છે પી ક્યુ અને આર. અહીંયા બિંદુ ઈ, અહીંયા બિંદુ એફ, આ અહીંયા આવેલ છે. હવે આપણને સવાલ પૂછવાનો જવાબ દેવાનો છે. નંબર 1, પીઈ બરાબર કેટલા આપ્યા? તો કે 3.9 આપ્યા કે 3.93? જોવો તો જરાક. એમાં 6.2 નો બીજો દાખલો છે. જોવો તો અહીંયા પીઈ બરાબર કેટલા છે? પીઈ બરાબર કેટલા છે? 6.2 નો બીજો દાખલો છે. આ 3.93 નો હોય, 3.9 જ હોય. તગડો ભૂલમાં લખાઈ ગયો છે, તો એક વાર કન્ફર્મ કરી લ્યો ભાઈ. હાલો કેટલા છે? 3.9 છે ને દીકરાઓ? હા સર. ઓકે હર્ષલ, યસ સર. ઓકે. અને આપણને હું કીધું EQ 3 છે. આ EQ બેટા 3 છે. પછી આપણને હું કીધું PF 3.6 છે. ઓકે. અને FR 2.4 છે. તો આપણને હું કીધું ભાઈ, નીચેના દરેક વિકલ્પ માટે EF સમાંતર QR છે કે કેમ તે જણાવવાનું. તો આપણે કેમ જણાવશું? ખબર કેમ પડશે? તો આપણે શું કરવાનું ખબર? પ્રમેય 6.1 શીખ્યાનું સૂત્ર મૂકવાનું. PE
ના છેદમાં ઈ ક્યુ બરાબર પીએફ એના છેદમાં એફ આર બધી કિંમત મૂકવાની. જો ડાબી બાજુ ને જમણી બાજુ સરખો જવાબ આવી ગયો, ડાબા બરાબર જવાબ આવી ગયા તો છે, અને જો ડાબા બરાબર જવાબ ન આવ્યા તો નથી. સિમ્પલ વસ્તુ છે. તો આપણે મૂકીએ પીઈ કેટલું 3.9 અને ઈ ક્યુ કેટલું તો કે 3 બરાબર. પીએફ કેટલું છે બેટા 3.6 ઓકે, અને ઈએફ કેટલું છે તો કે 2.4 ઓકે, કઈ વાંધો નહીં. હવે આ બેનો આપણે ઉડાડીએ હે ને, તો 13 તેરી 39 એટલે 1.3 આવ્યું. હવે અહીંયા શું થાય તો કે 12 દુ 24 અને 12 તેરી 36, તો અહીંયા જવાબ આવ્યો 1.3, અહીંયા જવાબ આવ્યો 3 ના છેદમાં 2. તો કરીએ 3 ભાગ્યા 2, 2 એકા 2 કેટલા વધ્યા 1 પોઈન્ટ મૂકીને 0, 2 પંચાન 10, એટલે આનો જવાબ ડોહો આવ્યો કેટલો ભાઈ તો કે 1.5. તો 1.3 ડઝ નોટ ઇક્વલ ટુ 1.5. મતલબ એવો થાય કે સમાંતર નથી. તો આપણે લખવાનું EF સમાંતર QR નથી. વાર્તા પૂરી. હજી એક વખત છેદ કેમ ઉડાડ્યા બેટા? અહીંયા 39 ના છેદમાં 3 છે એટલે 13 તેરી 39, એટલે અહીંયા પોઈન્ટ હતો ને એટલે 1.3 લખ્યું. અહીંયા પોઈન્ટ હતો સાહેબ, પણ અહીંયા પોઈન્ટ પછી એક આંકડો ને અહીંયા પોઈન્ટ પછી એક આંકડો, એટલે એવું સમજો પોઈન્ટ પોઈન્ટ ઉડી ગયા, કારણ કે બે માં પોઈન્ટ પછી એક એક આંકડા છે. 12 ના ઘડિયામાં 36, 12 તેરી 36, 12 ના ઘડિયામાં 24, 12 દુ 36, 3 ના છેદમાં 2, 3 ના છેદમાં 2 કર્યું એટલે જવાબ કેટલું આવ્યું 1.5. તો બે બાજુ હરખો જવાબ નથી એટલે સમાંતર નથી. હવે આપણને સેમ ક્વેશ્ચન પૂછ્યો પાછળ ઓકે હે ને, તો હું કોપી પેસ્ટ કરી નાખું એટલે ત્રિકોણ મારા વારા ઘડીએ દોરવું નહીં. હાલો સેમ ક્વેશ્ચન જ છે. બીજો દાખલો આ સમાંતર છે કે નહીં આપણે કહેવાનું છે તો કહી દેશું, એમાં શું મુશ્કેલ છે, તમને બધાને હવે આવડે જ છે. હાલો તમારે કહેવાનું છે સમાંતર છે કે નહીં. હાલો અહીંયા લખી નાખું પી. હવે આપણે દાખલામાં શું કીધું બેટા તો કે પીઈ બરાબર 4, હાલો લખી નાખીએ. પછી EQ બરાબર 4.5 ઓકે લખી નાખીએ. PF 8 ઓકે લખી નાખીએ, અને RF કેટલા ભાઈ તો કે 9. સૂત્ર ફરીથી મૂકશું આપણે, શું મૂકશું PE ના છેદમાં EQ બરાબર PF ના છેદમાં FR 4 ના છેદમાં 4.5 8 ના છેદમાં 9 ઓકે. હવે તો કે હવે એક કામ કરીએ આપણે, 4 ભાગ્યા 4.5 કેમ કરવા, 8 ભાગ્યા તો 9 થઈ જાય. તો આપણે એક કામ કરી લઈએ ને, શું કામ કરશું તો કે આ ચોકડી ગુણાકાર કરીએ, આ બેનો ગુણાકાર કરી નાખીએ, 4 9 36 ઓકે. આ બેનો ગુણાકાર કરીએ 8 ગુણ્યા 4.5, પણ પોઈન્ટ કાઢવું એટલે છેદમાં આવી ગયું 10. હવે અહીંયા જુઓ બેટા, પેલા આપણે 10 ને ઉડાડીએ, 5 દુ 10, 5 9 45, સિમ્પલ છે. 2 ચોક 8 ઓકે. આ 36 એમ નમ, 4 9 તો કે 36. આ ડાબા બરાબર જબા થયું તો સમાંતર થાય કે ન થાય બેટા? હે સમાંતર થાય કે ન થાય? કોમેન્ટ આન્સર. સમાંતર થાય કે ન થાય? સમાંતર થાય કે ન થાય? હાલો 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 હાલો, બસ ક્યારે પૂરું થશે? બસ આ પૂરું થઈ ગયું બેટા, પૂરું થઈ ગયું. હાલો ડન છે. થાય સમાંતર હા કે ના? હા થાય, કારણ કે ડાબા બરાબર જબ આવ્યું. તો આપણે લખવાનું તેથી EF સમાંતર QR. ડન. તો આ હતા મોસ્ટ IMP 2 પ્રમેય અને મોસ્ટ IMP 3 દાખલા. 5 વસ્તુ કરી લ્યો એટલે કઈ ન ઘટે. ડન છે. એકવાર ઉદાહરણ 3 અને 4 1 2 ને કીધું હતું, જોઈ લઉં. લાવો તો ભાઈ, 3 4 જ કીધું હતું ને? નહીં, ઉદાહરણ નું કીધું હતું 6ઠા ચેપ્ટરમાં. IMP છે કે નહીં જોઈ લઉં દીકરા. જો હશે તો હું નેક્સ્ટ લેક્ચરમાં તમને કરાવી બી દઈશ. પેજ નંબર 73. ભાઈ ઉદાહરણ 3 છે, ઉદાહરણ 4 કીધું એલા, ઉદાહરણ 5 બેટા. ઉદાહરણ 5 જે છે કે નહીં એ 5 અને ઉદાહરણ 4 એક વખત જોઈ લેવું હોય તો જોઈ લેવાય, એમાં કઈ વાંધો નથી. પણ મને અત્યારે નથી લાગતું, પણ કદાચ બીજા સત્રમાં આપણે કરી લેશું જો કોઈ પેપરની અંદર હશે કેમ હશે તો. બાકી લગભગ વાંધો નહીં આવે. એટલું કરી નાખ એટલે હાલશે દીકરા, હે ને? તમારે 4 માર્ક્સ નું પૂછાવાનું છે તો 3 દાખલા ને 2 પ્રમેય કરી લ્યો એટલે જગો મુગો. 2 આંકડા શાસ્ત્ર, 2 સંભાવના અને 6.1 કે 6.2 બેમાંથી એક પ્રમેય આવશે જ. તે છતાં ઉપરથી 3 દાખલા કરી લીધા એટલે તમે ચિંતા ન કરો, મૂંઝાવમાં. તમારે 8 માંથી 5 જ દાખલા લખવાના છે. 2 આંકડા શાસ્ત્ર, 2 સંભાવના થઈ ગયું, એક પ્રમેય થઈ ગયો, 5 દાખલા એમને થઈ ગયા. તોય તમારી આગળ 6ઠા ચેપ્ટરનો હજી એક દાખલાનો ઓપ્શન, 4થા ચેપ્ટરનો એક દાખલો જે બોર્ડમાં તમને પૂછાશે એ બ્લુપ્રિન્ટ કહું છું, અને 5મું ચેપ્ટર સમાંતર શ્રેણી. એટલે 3 તોય વચ્ચે 5 થઈ ગયા પછી તે જે આપણે ઓલરેડી કરેલું છે, એટલે તમને કાંઈ વાંધો નહીં આવે, મૂંઝાતા નહીં. ડન છે? ડન છે દીકરાઓ? ડન છે?
સર હવે લેક્ચર છે, હવે એપ્લિકેશનમાં લેક્ચર તમારે આવશે તો કદાચ અડધી કલાકના આવશે, પણ આ 10 દિવસ એટલા લેક્ચર નહીં હોય. બધા લેક્ચર જે છે હમણાં યુટ્યુબમાં છે. 11 તારીખથી પાછા એપ્લિકેશનમાં લેક્ચર શરૂ થઈ જશે. ઓકે, હાલો બાકી બધા લેક્ચર યુટ્યુબમાં જે હશે એનું હું તમને લિંક નાખતો જઈશ, વોઇસ મેસેજ નાખતો જઈશ, વિડીયો નાખતો જઈશ. ગુડાઈ જાજો, લેક્ચરમાં જગોમગો કરશું. ડન છે? એ હાલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? 1 મિનિટ બદલી શકે છે તમારી જિંદગી. તમારા માટે ગાંધી જયંતિના નિમિત્તે દિવાળી સુધી અમે લોન્ચ કરી રહ્યા છીએ વિદ્યાદાન મહોત્સવ. આ વિદ્યાદાન મહોત્સવની અંદર આપણે 11 ઓક્ટોબરથી બીજું સત્ર શરૂ કરશું, 15 ડિસેમ્બરથી રિવિઝન શરૂ કરશું, જાન્યુઆરીમાં પેપર સોલ્યુશન્સ કરશું. એટલે ધોરણ 9 થી 12 તમે ગમે ત્યાં ભણતા હો, 9 માસિકની પરીક્ષા ચિંતા કરવાની જરૂર નથી સાહેબ. 6 માસિકમાં તો બહુ લોચા પડી ગયા, એટલે જ કહું આમાં જોડાઈ જાઓ. 9 માસિકમાં લોચા નહીં પડે ને વાર્ષિકમાં લોચા નહીં પડે. સાહેબ મહોત્સવ છે તો ડિસ્કાઉન્ટ કેટલું, તો આવો સમજાવી દઉં. ધોરણ 9 ના 1499, ધોરણ 9 વાળા વિદ્યાર્થી અત્યારે 9માં જોડાય અને 10માં જોડાય તો 3500 રૂપિયા. ધોરણ 10 ના માત્ર 1499, ધોરણ 10માં વાળા અત્યારે 10માં જોડાય ને 11 કોમર્સમાં જોડાય તો માત્ર ને માત્ર 2499. ધોરણ 11 ના 999, ધોરણ 12 ના 999, ધોરણ 11 નો વિદ્યાર્થી અત્યારથી જ 11માં અને 12માં બેયમાં જોડાય તો 3599. અને જો દિવાળી સુધી તમે ન જોડાણા તો ફ્યુચરમાં આ પ્રાઇસ રહેશે. આ પ્રાઇસ માત્ર 100 વિદ્યાર્થીને જ મળશે. 100 વિદ્યાર્થી થઈ ગયા એટલે ઓફર બંધ થઈ જશે. તો ઝડપથી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો, લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. વધુ માહિતી માટે કોલ કરો 72 72 86 86 71 અથવા 86 20 86 20 68. ટાટા.